કેટલા પાલી થયા હે એ મિત્રો હું લેવું છે આ વાવે છે સનેડો લઈને આપણે વાહે ને વાહે ઘૂમરા દઈ હાલો ગાઈસ કેમ છો બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું પણ સ્વાગત છે અમારા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો જય દ્વારકાધીશ બધાને તો આજે આપણે વાવણી કરવા આવી ગયા સહી આપણી વાડીએ તો મિત્રો ગરમી બહુ પડે છે વરસાદ આવી જવો જોઈએ કેમ કે આપણે વાવણું કરી નાખ્યું છે એટલે વરસાદ તો આવી જાય તો સારામાં સારું કહેવાય કે બધાએ વાવણું કરી નાખ્યું છે ને અડધાને થોડાકને બાકી છે એ થઈ જાય ને વાવણા કરી નાખે એને ફાયદો થઈ જાય તો વરસાદ આવશે કાલે અમારો હાંજનો મેં હતો એટલે જ અમે આજે વાવણું કર્યું ને મોરનો મેં હતો ને આ બાજુ કેટલી જગ્યાએ વરસાદ પડ્યો હતા પણ ત્યાં વધારે હતો અમારની ઓછો હતો એ હવે આજે વાવણું કરી નાખી ભાઈ હવે છે કે ને ઓલો કેવો ડાયલોગ છે રિક્સ છે તો રિક્સ છે ભાઈ આમાં રિક્સે લેવી પડે રિક્સ બે કરવું પડે તો હાલો જરાક બી ચેક કરતા આવી જો આટલું બાકી છે ને આટલું બધું બાકી રહ્યું આ બધું વવાઈ ગયું આમ નામ વાવણું તો એક નંબર થાય યાર આવું વાવણું કોઈથી થયું નથી ખરારમાં આ ખરારનું વાવણું કહે કેમ કે ને 100 દીનો મેં એક દીની ખરાર કહીએ ને ભાઈ આ વાવે છે સનેડો લઈને આપણે વાહે ને વાહે ઘૂમરા દઈ ગરમી બહુ પડે મેં આવી જવું જોઈએ તમારે દયાથી જરા કોમેન્ટમાં કરજો તમારા ગામમાં મેં હોય બરોબર તો જરાક કહેજો મને કામ ચીંધી દીધું ભાઈ આ કટકા હમણાં નાખવાના નાખી દે બરોબર પછી મળી કેટલા પાલી થયા હે 9 જ થઈ ગયા ઉમાહી નતા પહેરવા તમે તને કહ્યું 9 જ થાય રોગા દેખાય નહીં
મિત્રો હું લેવું છે દાડમ આંબળા બધું વેચાય છે. હાલો એક તમાકુ ડબલા 10 રૂપિયા. હા લાણું લેવી ભાઈ એવી હાલત થાય હો અત્યારે. ઓલા હેઠે લઈને જવું પડે ભાઈ. આખો ડબ્બો ભર્યો બી લે. આ બહુ હુરી આ રીતના આમ જવું પડે ને. જવું તો મિત્રો કિસાન હે હટને વાલે નહીં. તો મિત્રો આપણે વાવણું થઈ ગયું છે બરોબર. આપણે વાવણું થઈ ગયું છે ને હવે ગરમી બહુ પડે છે ને 8 વાગે ને ના આવે તોતા ભાઈ છે ને ગામ મૂકીને વહી જવું થાય એટલે મેં આવશે જ બરોબર. તો વાવડું થઈ ગયું જો નીકળી ગયો સનેડો એના પગે ફોરે પગે કે જવા જ ગયું કે હું એ કેટલા વીઘાના કાંઈ નથી દેવું વયા જ જાય ફોરા પગે એમાં કાંઈ દેવાના હું કોઈ યાર. તમારે ડીઝલ ભરે મેં કીધું બીજું કાંઈ નહીં. પાણી હે અમારને લઈ જાય કેટલું પાણી ભર્યું નીકળો કાંઈ દેવાનું થતું છે નહીં યાર. પૈસા તમે કાઢી લેવું બરોબર હેઠું મુકાય કાચનો માલ હોય ને જો આ રીતના કચાય બરોબર. વધઘટનો માલ હોય ને આ રીતના કચાય જારો ઉભા કાંઈ મૂકવું હે રહેવાના તો જો બિયા મૂકો મોલ હે બિયારણ હે મોટા બાપભાઈ અહીંયા હોતા ફેરવ ને ટક્કર ફેરવ અવરું ફેરવ અવરું ટક્કર તો જાય અંદર 1 hour later. થઈ ગયું છે આરામથી બરોબર. અને જરાક નેક્સ્ટ બીજો દિવસ છે આજે વ્લોગનો કેમ કે ત્યાં જરાક વાવણામાં તાણ પડતી હતી. મેં કીધું હલો કામમાં જરાક ટેકો દઈને તો ખાયો વાવણું થઈ જાય. પાછો કાલે કીધું વરસાદ આવ્યો એટલે વાતું પૂરી ભાઈ એટલે ભૂકા કાઢી નાખ્યો બારે ના નીકળે. ગોઠણ પાણી આવી ગયું. તો અત્યારે હું ભાટીએ ગયો હતો. ભાટીએ જ પાછો આવ્યો કંઈક થોડુંક કાગળિયાનું કામ ને એવું હતું થોડુંક ભાટીએ દેવાની વસ્તુ હતી તે મેં કીધું દે. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો છે વિડીયો કેવો લાગ્યો છે મસ્તીનો મજાનો અસલ લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો. જીમ બને એમ કોમેન્ટ હારામારી કરી નાખવાની ગમે એવી જય શ્રી રામ ગમે એ કરી નાખજો. દ્વારકા જઈ રાતે ગમે એવી મજા આવે એ કોમેન્ટ કરી નાખજો. તો આપણે જરાક હજી રોડમાં છે જોઈ રહી આપણી બાઇક અને નીકળી જાય છે ઘરે ભેગા વેલેલા. બપોરા થઈ ગયા છે એટલે ખાવાની ભૂખ લાગી છે. પેટમાં કરમીએ બોલે ક્રાઉ બરોબર. તો વ્લોગ કેવો લાગ્યો હોય વિડીયો કેવો લાગ્યો હોય મસ્તી લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ